વર્ષો વીત્યા પરંતુ ઇંતજારી ખતમ થતી નથી। અમે મજૂરી અમારે ક્યાં જઈને અમે વાત કરીએ તો એટલા માણસોને સાથ દે। મારા ફેમિલીમાં મારા ભાઈઓ છે, મારો દીકરો છે, મારી બેનનો દીકરો છે, અમારા ગામના 10 લોકો છે। હરેક પાકિસ્તાનની જેલમાં છે। અત્યારે અમે કોઈના મોઢા જોયા નથી। 5 વર્ષ થઈ ગયા। કોઈનું ખત આવતું નથી, કોઈનો ફોન આવતા નથી, કોઈનું મોઢું જોવા માંગતા નથી। મારા વોપ થઈ ગયા તો એને અમને ખબર નથી। અત્યારે અમારા દીકરા નાના નાના છે, મજૂરી કરીને ખવડાવીએ। અમારી કોઈ ભારત સરકાર વાત સાંભળતા નથી। અમે અમારા ભારત સરકારને બી કહીએ, પાકિસ્તાન સરકારને પણ કહીએ કે અમારા માણસોની આ પૂરી થઈ ગઈ હોય તો તમે જલ્દી વાપસ અમારા વતન મોકલાવો। અમે વિદેશ મંત્રીને પણ અમે મળી આવ્યા, હરેશભાઈ સંઘવીને પણ અમે મળી આવ્યા। અમે હરેક ઠેકાણે ગયા, અમારી કોઈ વાત સાંભળો ને અમારા પાકિસ્તાન ભાઈઓને મોકલાવો। સરકાર સાહેબને હર્ષ સંઘવી સાહેબે કીધું કે બધી લખત અમીને આપ્યું તો અમીને પાકે પાકો અનુભવ છે કે હવે મોદી સુધી વાત થાય ને અમારી વાત આગળ બહુ જાય। તો અમીને ગર્વ છે આપણી ભારત સરકાર ઉપર પણ અમને ગર્વ છે કે હવે અમારા પાકિસ્તાનના ભાઈઓ હવે આવીએ અને અમારે મોદી સાહેબ સાથે અમારી વાત થતી નહીં। આપણે ગરીબ માણસને મોદી સાહેબ ક્યાંથી મળે? એના ગામ જો દિલ્હી ગયા હતા તોય અમીને મળ્યા નહીં, તો અમારા ગામડિયામાં કોણ આવે? અમારા મસીમાર ભાઈઓ માટે કોણ ધ્યાન દે? સરકારનું અમે હરેક કામ કરીએ છીએ, અમારું કામ કોઈ કરતું નથી। અમારા બધાને કોઈ લાવતું નથી। હા, વિદેશ મંત્રીને મળવા ગયા હતા ત્યારે અમને કીધું હતું કે 5 મહિનાનો ટાઈમ રાખીએ, તો એને આ 5 મહિના પૂરા થઈ ગયા, 6થો મહિનો પૂરો થઈ જાય। શ્રાવણ મહિનો આવીએ ને તો 7મો મહિનો બેઠી જાય, પણ અમને હજી રિઝલ્ટ આવ્યું નથી। પછી અમે પાછા આગળ નીકળ્યા। અમારી સાથે કોઈ માણસની અમે પરસોત્તમભાઈની લાગવડ લઈએ, અમે નાના નાના કોઈ મારા ગામડિયાના માણસો હોય એનો સાથ લઈએ, અમારા ગામના કોઈ વડીલ હોય એનો સાથ લઈએ, પછી અમે અમારી મજૂરી મૂકીને અમે આ બાજુ નીકળીએ કે અમે મજૂરી કરીએ તો અમારા બચ્ચા ખાય, નહીં કેમ ખાય? એવી અમારા ફેમિલીમાંથી મારો દીકરો છે, મારા 2 ભાઈઓ છે અને એક મારી બેનનો દીકરો પોરબંદરનો છે ને અમારા ગામના 10 લોકો છે, એક જ સાથે પકડાના। બધી માહેમર 15-20 દી મહિનો દી આગા પાછા। કોઈને 5મું વર્ષ ચાલુ છે, કોઈને 6થું વર્ષ ચાલુ છે। મારા દીકરાને 5 વર્ષ પૂરા થાય અને 6થું વર્ષ બેઠી જાય જન્માષ્ટમી। સરકાર સાથે એટલી અપીલ કે આપણા ભારત સરકારને બી એટલું જ કહીએ કે તમે પાકિસ્તાનની જેલમાંથી અમારા મસીમાર ભાઈને છોડાવી ને અમારા વર્તન પુગારો, અને પાકિસ્તાન વાળા સરકારને બી કહીએ કે તમારી પણ જમાનત પૂરી થઈ તો અમારા માણસોને છોડાવીને અમારા વતન મોકલાવો। છોકરી તો બહુ કેસ દાદી મારો પપ્પો કવારા જઈએ, મારો પપ્પો ક્યાં છે? मैं फिशिंग गया तर पप्पा आइए बो के मारो पप्पो तो हजी लगन આવ્યો જ નથી દાદી। આપણે કાલ રાઈટ પાસે કહેતી હતી કે દાદી મારા પપ્પાને લેવા ગઈશ ને પાકિસ્તાન। તો હા માં લેવા ગઈશ હું તારા પપ્પાને। હું કહું કેટલી ઉંમર છે દીકરીની? 5 વર્ષ। 5 વર્ષ બોલે પટ બોલે, બહુ બોલે। મારું નામ છે ભાવનાબેન મહેશભાઈ સોલંકી, ઉના તાલુકાના લેરકા ગામના વતની છું। મારો ઘરવાળો પાકિસ્તાનની જેલમાં 6 વર્ષ બેઠી ગયો ત્યારથી છે, પણ અમને કોઈ જાતનો પત્ર નહીં, કોઈ ખબર જ નથી કે આ દુનિયામાં જીવે કે નથી, કે અમને કોઈ જાતની વાતચીત નથી થતી। કેટલું અઘરું થઈ જાય 6 વર્ષથી જ્યારે હોય ત્યારે પરિવારમાં કોણ કોણ છે અને ઘર કઈ રીતે ચાલે છે, કેટલી મુશ્કેલી પડે છે? મારા ઘરની અંદર અત્યારે હું એક ડોહા બાપા છે ને 2 છોકરા છે। હું કામે જાઉં, 350 રૂપિયામાં આખો દિવસ ગળદી હારવા જાઉં ને એને રીતે હું ગુજરાન ચલાવું। બીજું કોઈ અમારે આગળ પાછળ છે જ નહીં। બાળકો એક 6ઠું ભણે ને એક 5 વર્ષનો છે, તેની બાજુની લોકોની ત્યાં મૂકીને કામે જાઉં। અઘરું એટલે ઘરની અંદર તો એક માણસ ખોટ પડી જાય તો અઘરું તો થાય જ ને, કેમ કે જે માણસ કામીને ખવડાવવા વાળો હતો એ તો 5 વર્ષથી ઘરે જ નથી, તો બધી જવાબદારી ઘરની માથે આવી। દીકરા તહેવાર આવે ત્યારે યાદ કરે પપ્પા વગર તો કેવી રીતના ઘરમાં જાડા મોટું લાવીને ખવડાવે। આજુબાજુના બાળકોને ફરવા માટે લઈને જાય ને એને પપ્પા ઘરે નથી તો ફરવા પણ કોણ લઈને જાય? અમુક ટાણે જીદ કરે મમ્મી આ વસ્તુ લેવી, પણ ઘરમાં પૈસા ન હોય તો કેવી રીતના હું લઈ દઉં? એવું કહું તારા પપ્પા જ્યારે ઘરે આવશે ત્યારે તમને લઈ દેશે। એવી રીતના કરીને હું ઘર હકારું ને બાળકો મોટા કરું। બહુ સ્પષ્ટ છે કે ભારતના 198 માછીમાર આજના દિવસે પાકિસ્તાનની જેલમાં છે।
એમાંના 178 એવા છે કે જેમની સજા પૂરી થઈ ગઈ છે અને જેમની રાષ્ટ્રીયતા પણ નક્કી થઈ ગઈ છે. એટલે ટૂંકમાં 178 જે છે એમાંના 10 એવા છે કે જેમની સજા 16 જુલાઈ 2021માં પૂરી થઈ છે. 115 એવા છે કે જેમની સજા 16 માર્ચ 2022માં પૂરી થઈ છે. 21 એવા છે કે જેમની સજા 17 નવેમ્બર 2022માં પૂરી થઈ છે. 10 એવા છે કે જેમની સજા 31 જાન્યુઆરી 2023માં પૂરી થઈ છે. 22 એવા છે કે જેમની સજા 18 જુલાઈ 2024માં પૂરી થઈ છે. બંને દેશ એ વાત પર સહમત છે કે જેમની સજા પૂરી થઈ ગઈ હોય અને જેમની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય એમને 1 મહિનાની અંદર છોડી મૂકવા. એટલે આ 10 જે જણ છે જે 2021થી જેલમાં છે એમનો શું ગુનો? સજા પૂરી થઈ ગઈ છે. એટલે 2021માં ધ્યાન રાખો, 2021માં એમની સજા પૂરી થઈ છે, પકડાય છે 2020માં. એટલે 6 વર્ષ થયા. 6 વર્ષ એ માણસની શું સ્થિતિ, એમના ઘરના લોકોની શું સ્થિતિ, એમના છોકરાઓની શું સ્થિતિ. મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અમે એક ડેલિગેશન લઈને બહેનોની સાથે એ લોકોની મુલાકાત કરી અને આ લોકોને છોડાવવા માટેની અમે એ લોકોને રજૂઆત કરી છે. અને સાહેબે અમને વ્યવસ્થિત રીતે સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે મારાથી જે પણ થતું હશે હું કરીશ. અને વિદેશ મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં જે હોમ મિનિસ્ટર છે અમિત શાહજીને મળી અને તમારા પ્રશ્નને સોલ્વ કરવા માટે અને તમારા લોકોને છોડાવવા માટેનું હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ.